મિત્રો મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। કોંગ્રેસ જેવી પણ બચી છે, જેવા પણ એના નેતા બચ્યા છે અને ક્યાંક કાર્યકરો બચ્યા છે, કેટલીક જગ્યાએ આજે એમણે જબરજસ્ત સંઘર્ષ કર્યો છે। કોંગ્રેસના નેતાઓએ, જિલ્લામાં એમના કાર્યકરોએ એ ઉમેદવારોને બચાવવા જે મહેનત કરી છે, તો મારું એવું કહેવું છે કે કેટલાક વિસ્તારોમાં તો એ ભાજપની સામે લડવા માટે કોંગ્રેસે એ હથિયાર હેઠા નથી મૂક્યા। ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ચૂંટણી જીતવાનો જે જોમ હોય છે, એ જોમ આજે કોંગ્રેસના કાર્યકરોના અને એ ઉમેદવારોને બચાવવામાં એ ચૂંટણી અધિકારીઓની ઓફિસમાં એ આજે દેખાણો છે। સૌથી મોટો ડ્રામા વડોદરામાં થયો। મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2માં આજે દ્રશ્યો તમે જુઓ છો। કોંગ્રેસના ઉમેદવાર ભૂમિબેન પ્રજાપતિ મોઢું ઢાંકીને ફોર્મ પાછું ખેંચવા પહોંચ્યા હતા। કોંગ્રેસના કાર્યકરો મામલતદાર કચેરીએ પહેરો ભરી રહ્યા હતા અને ભૂમિબેનને ફોર્મ પાછું ખેંચવા રોકવા માટે કંઈક ઝપાઝપી પણ થઈ। અંતે પોલીસ પ્રોટેક્શનમાં એમણે ફોર્મ તો પાછું ખેંચી લીધું, પણ સૌથી મોટી વાત એ છે કે ભાજપના શહેર પ્રમુખ એવું કહી રહ્યા છે કે પ્રજાપતિ સમાજ સાથે અમે વાત કરી અને સમાજને મનાવ્યો, સમાજે ભૂમિબેનને મનાવ્યા અને સમાજના કહેવાથી ભૂમિબેને ફોર્મ પાછું ખેંચ્યું છે। તો એવું હશે કે ભાજપે એ સમાજના નેતાઓને કીધું હશે કે ભાઈ આ સારું ન કહેવાય કે તમારા ઉમેદવારે અમારી સામે લડી રહ્યા છે। શહેર પ્રમુખે પોતે કબૂલી રહ્યા છે કે અમે એ સમાજના નેતાઓને કીધું અને એમણે જે સમાજમાંથી એ બહેન આવતા હતા એમને મનાવ્યા, એના કારણે એમણે ફોર્મ પાછું ખેંચ્યું છે। તો અમારો રોલ એટલો જ છે કે અમે સમાજને મનાવ્યો અને સમાજે એના જે બહેન હતા એમને કીધું કે ભાઈ તમે એ ફોર્મ પાછું ખેંચી લો। એવો જે કિસ્સો પ્રજાપતિ સમાજમાંથી આવતા કનુભાઈનો છે। વોર્ડ નંબર 11માં મહાશયને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાનો આ વોર્ડ છે। જ્યારે ફોર્મ પાછું ખેંચવા પહોંચ્યા ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ મહેનત કરી કે ઉમેદવારી વિડ્રો ના થાય, એમનો જે સત્તાવાર ઉમેદવાર છે એ ચૂંટણીના મેદાનમાં ઉભો રહે, પણ પરિણામ એ જ આવ્યું છે। કનુભાઈએ પણ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। આ દ્રશ્યો જે તમે ટીવીમાં જુઓ છો, કનુભાઈ બિચારા લિફ્ટમાં અને એ પ્રાંત ઓફિસની કચેરીએ ધક્કા ખાતા ખાતા એ ઉપર પહોંચ્યા અને એ ચૂંટણી અધિકારીની સામે એમને ફોર્મ પાછું ખેંચ્યું છે। એ વખતે જ્યારે ફોર્મ પાછું ખેંચવા પહોંચ્યા ત્યારે મોટાભાગના કોંગ્રેસના કાર્યકરો એ સ્થળ પર હાજર હતા। વડોદરાની બીજી એક ઘટના તો વધારે આઘાતજનક છે। મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ઉમેદવાર દિલીપ પટેલ હતા। એમણે આરોપ મૂક્યો કે મારી દીકરી જ્યાં મેં પરણાવી છે ત્યાંથી વેવાઈ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસમાંથી ફોર્મ પાછું ખેંચી લો, નહીતર તમારી દીકરીને તમારા ઘરે પાછી મોકલી દઈશું। દિલીપભાઈ મીડિયા સામે આવ્યા અને એમણે કીધું કે કોઈ પણ સંજોગોમાં હું ઉમેદવારી પાછી ખેંચવાનો નથી, ભલે મારી દીકરી મારા ઘરે પાછી મોકલી દે। જો કે દિલીપભાઈએ પણ આ પારિવારિક તાણાવાણાને પ્રાથમિકતા આપતા કોંગ્રેસના ઉમેદવાર તરીકે એમણે પણ એ ફોર્મ પાછું ખેંચી લીધું છે। ક્યારેક આપણને એવું થાય કે આ વેવાઈ વળોટને આ બધી વાતોમાં શું લેવા દેવા હશે, પણ કંઈક એ તાર પણ એ ગામમાં કોઈ નેતા સાથે જોડાયેલા હોય, એમને મનાય આવે કે ભાઈ તમારા વેવાઈ છે એ મહાનગરપાલિકામાં ફોર્મ ભરી આવ્યા છે, અમારી સામે લડવાના છે, મનાવો। ઘણા બધા પ્રયત્નો કર્યા હશે, જે રીતે મીડિયામાં પહેલા બોલતા હતા દિલીપભાઈ કે કોઈ પણ સંજોગોમાં હું તો ચૂંટણી લડવાનો છું ને વેવાઈએ છેલ્લું હથિયાર એ વાપર્યું હશે કે ભાઈ તો ભાઈ મારા દીકરાની વહુ જે તમારા ઘરમાં એટલે તમારી દીકરી છે મારા ઘરમાં, એને જ હું પાછી મોકલી દઈશ। અંતે દિલીપભાઈને પણ તમે સ્ક્રીન પર જુઓ છો, એમણે પહેલા કીધું કે હું લડવાનો છું, પછી એમણે પણ ફોર્મને પાછું ખેંચી લીધું છે। સુરતમાં તો ચૂંટણી અધિકારીની કચેરી જાણે આજે સમરાંગણ બની ગઈ। આ દ્રશ્યો પણ તમને હું અહીંયા બતાવું છું। સુરતના વોર્ડ નંબર 1ના ઉમેદવાર બોની પટેલને પોલીસ જ ફોર્મ પાછું ખેંચવા લાવી છે એવો કોંગ્રેસે આરોપ કર્યો। ચૂંટણી અધિકારીની ઓફિસની બહાર કોંગ્રેસે ખૂબ હલ્લો મચાવ્યો, પણ બોની પટેલ પણ ઉમેદવારી પાછી ખેંચી ચૂક્યા છે। ત્યાં પણ એ પરિણામ એ જ હતું જે મેં અગાઉ કીધું એ છે। ડભોઈ નગરપાલિકામાં ફોર્મ પાછા ખેંચવાની ગરમાગરમી એટલી વધી
કે ધારાસભ્ય શૈલેષ મહેતા પર ટપલી દાવ થયો. આ દ્રશ્યોમાં તમને દેખાય છે. બે લોકો આવીને પહેલા એમને ઝપાઝપી કરે છે અને પછી ભાજપના કાર્યકરો એમને દૂર લઈ જાય છે અને એક કોંગ્રેસના કાર્યકરને બે ચાર પડે પણ છે ખરી અને પછી એ સરકારી ઓફિસમાં જતા રહે છે. તો એ ગુસ્સો ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકરો છે એ ડભોઈમાં પણ એ સામસામે હતા. એ કાર્યકરો ચૂંટણી અધિકારીની ઓફિસે એ સામસામે આવી ગયા હતા. એ ઝપાઝપી થઈ એના પણ એ દ્રશ્યો તમે જોયા. તો અહીંયા પણ કોંગ્રેસના ઉમેદવાર એમની ઉમેદવારી પાછી ખેંચવા માટે પહોંચ્યા હતા અને આફ્ટર ઓલ એ ઉમેદવારી પણ એમણે પાછી ખેંચી લીધી છે. નર્મદા જિલ્લામાં પણ આવી જ ઘટનાઓ બની છે. તાલુકા પંચાયતની ઉમરવા બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ભાજપના કાર્યકરો સાથે મોઢું બાંધીને આવ્યા હોવાના આરોપ લાગ્યા. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને બચાવવામાં એના કાર્યકરો સફળ થયા હોવાના રિપોર્ટ છે કે ભાઈ એમણે મહેનત કરી. મોટાભાગના કિસ્સામાં એ કોંગ્રેસની ઉમેદવાર મહિલાઓ બહેનો એ માતાઓ એ મોઢું ઢાંકીને આવી, કારણ કે ત્યાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ધ્યાન રાખી રહ્યા છે કે કોણ કોણ એમના સત્તાવાર ઉમેદવારો છે ફોર્મ પાછું ખેંચવા આવે છે. ખબર નહીં એ કોંગ્રેસની આજની એક સ્ટ્રેટેજી પણ હશે કે ભાઈ જેટલી પણ ચૂંટણી અધિકારીની ઓફિસો છે એ ઓફિસે પહેરો ભરો કે આપણા ઉમેદવારો કોઈ ફોર્મ પાછા ખેંચવા આવે તો છેલ્લી ઘડીએ પણ એ કચેરીએ પણ એમને મનાવી શકાય. તો એ બેઠક પર ચૂંટણીનો જંગ ઉભો રહેશે ને કોંગ્રેસનો સત્તાવાર ઉમેદવાર એ ચૂંટણી લડતો હશે. ડાંગ જિલ્લામાં તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવારનું અપહરણ થયાનો આરોપ થયો. કોંગ્રેસના મહિલા નેતાએ સવાલ પૂછ્યો કે જો પ્રજા ખરેખર તમારી સાથે હોય તો આ રીતે અમારા ઉમેદવારનું અપહરણ તમે શું કરવા કરો છો? તમે અમારી સામે ચૂંટણી લડો અને આ ડરાવા ધમકાવવાનું એ તમે બંધ કરી દો. એ કેટલાક દ્રશ્યો પણ આપણી સામે છે. પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર 1ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર મેં કીધું એમ કે મોઢે દુપટ્ટો બાંધીને ફોર્મ પાછું ખેંચવા પહોંચ્યા હતા. અહીંયા પણ કોંગ્રેસના કાર્યકરો પહેરો ભરી રહ્યા હતા, પણ આરતીબેન ઠાકોર નામના મહિલા ઉમેદવારે આખરે ફોર્મ એ પાછું ખેંચી લીધું છે. આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે ચૂંટણી પહેલા આપણે ત્યાં હિન્દુ એકતાની વાતો ખૂબ થાય છે. આ તમામ ઉમેદવારો હિન્દુ હતા. ઠીક છે કે એની પાર્ટી અલગ છે, એની વિચારધારા અલગ હશે, કદાચ તમારામાં પણ ટિકિટ માંગી હશે ને નહીં મળી હોય ને ક્યાંક કોંગ્રેસમાંથી પણ એને મળી હશે ને ક્યાંક એને પણ કોંગ્રેસે નથી આપી તો કોઈ કે અપક્ષમાંથી પણ ફોર્મ ભર્યું હશે. ઘણા બધા લોકો મેં કીધું એમ કે એક બેઠક પર 20-20, 25-25 દાવેદારો હતા. તો મોટા ભાગના લોકો એ હિન્દુ હતા, તો બાકી છે તો બધા હિન્દુ જ. તો આ તો એ દુશ્મની થવાની છે. ચૂંટણી કાલે પતી જશે. 26મી તારીખે મતદાન પૂરું થશે, 28મી તારીખે પરિણામ આવશે, ચૂંટણી ખતમ, ચૂંટણીની વાત પૂરી. પણ અંદરો અંદર વેરઝેર અને આ વેરનું વાવેતર એ થઈ ગયું છે. આ જોવાની એક સૌથી મોટી વાત છે, કારણ કે આ બધા લોકોને જે લોકો સરકારી કચેરીઓ પર સામસામે આવી ગયા, જેની સાથે ઝપાઝપી થઈ, જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જે ઉમેદવારના ફોર્મ પાછા ખેંચવા એ તમે દબાણ કર્યું, ધાક ધમકી આપી કે લાલચ આપી કે જે કંઈ જે આરોપો થઈ રહ્યા છે બધું થયું. એ રહે છે તો બધા એક જ સોસાયટીમાં, કોઈ એક જ મોહલ્લામાં રહે છે, કોઈ નાનકડા એવા ટાઉનમાં રહે છે, કોઈ નાના એવા નગરમાં રહે છે, ગામમાં રહે છે. તાલુકા પંચાયતની સીટોમાં તો તમને ખબર છે કે એક બેઠક 2, 3, 4, 5,000 મતોની હોય. બહુ નજીકમાં લોકો રહેતા હોય. બધા ઉમેદવારોને અને મતદારોને ઉમેદવારો પણ ખાસ તો એ ઓળખતા હોય છે. તો જ્યારે આ પ્રકારની ચૂંટણી અધિકારીની ઓફિસમાં કોઈ ઝપાઝપી થાય છે તો એવું સમજવું કે કોઈ અલગ તાલુકાના કાર્યકરો કે નેતાઓ ભાજપ કે કોંગ્રેસના ત્યાં નથી પહોંચતા. એ એક જ તાલુકાના કાર્યકરો છે, એક જ જિલ્લાના કાર્યકરો છે જ્યાં એના ફોર્મ ભરાય છે. માનો કે કોઈ વોર્ડમાં કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યું, ભાજપ કે કોંગ્રેસના ઉમેદવારે કોઈએ પણ ફોર્મ ભર્યું, એના ફોર્મ જ્યાં પાછા ખેંચાવાની અથવા તો ફોર્મ ભરવાની જે પ્રોસેસ જે સરકારી કચેરીઓમાં થાય છે, પ્રાંત ઓફિસોમાં થાય, મામલતદાર ઓફિસમાં થાય, તો એ વોર્ડ તો એક ખોબા જેવડો વોર્ડ હોય છે. એ એકબીજા રોજે એકબીજાને મળતા હોય છે, ચાહે એ ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, કોઈ અપક્ષ તરીકે પણ ચૂંટણી લડી રહ્યું હોય, પણ ખોબા જેવડો વોર્ડ હોય છે. એ ખોબા જેવડા વોર્ડના મુખ્ય પક્ષોના લોકો, નેતાઓ, કાર્યકરો જ્યારે એ સરકારી ઓફિસમાં બાખડે છે તો તમારે એવું સમજવું કે જેને મોઢા પણ બાંધ્યા છે ને એને પણ એકબીજા લોકો ઓળખે છે આ ફોર્મ પાછા ખેંચાવાની માથાકૂટમાં. તો બધા જ લોકો એકબીજાથી પરિચિત છે. નાના મોટા પ્રસંગોએ ભેગા થતા હશે. મેં અગાઉ કીધું કે સમાજના
નાના મોટા કાર્યક્રમોમાં ભેગા થતા હશે, એકના એક સમાજના લોકો ભાજપ અને કોંગ્રેસમાંથી પણ લડી રહ્યા હશે, પણ ફોર્મ પાછા ખેંચવા માટે આ જે માથાકૂટો આ સરકારી ઓફિસોમાં થઈ રહી છે એ એવું સમજવું કે એક નાનકડી એવી જગ્યાના લોકોએ ઝપાઝપી કરી રહ્યા છે. આજે નહીં તો કાલે એકબીજાના પરિચયમાં હોય છે અને આવતીકાલે મેં કીધું એમ કે ચૂંટણી પતી જશે પણ આ વેરના વાવેતર કરીને જશે. અમદાવાદના બીનાબેન મોદી એક જબરજસ્ત કિસ્સો છે. રામોલ હાથીજણ વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ દ્રશ્યો તમે જુઓ છો. એ પોતે હાઉસવાઇફ છે, ઘરકામ કરે છે. એમણે એવો આરોપ મૂક્યો કે મને ભાજપના કોર્પોરેટરે 25 લાખ રૂપિયાની ઓફર કરી. પહેલા અજાણ્યા નંબર પરથી ફોન આવ્યા, પછી કોર્પોરેટર મૌલિક પટેલે મને ફોન કર્યો. બીનાબેન અડીખમ છે, એમણે ફોર્મ પાછું નથી ખેંચ્યું. તો કેટલાક લડવૈયાઓ પણ છે જે હજુ પણ ચૂંટણીના મેદાનમાં એ ઉભા છે. તો આ મોટા ભાગની બેઠકો પર જ્યાં ફોર્મ પાછા ખેંચાવાનો સંઘર્ષ ચાલ્યો ત્યાં ચૂંટણી ખેલદિલીપૂર્વક થવી જોઈતી હતી. મહાનગરપાલિકાઓમાં તો પરિણામ લોકોને ખબર છે. નેતાઓ નારાજ હોય, ક્યાંક જનતા ઉમેદવારોને પાછા તગડે તો પણ શહેરોમાં ભાજપ જીતે છે. આજે કોંગ્રેસના નેતા કે પ્રતિનિધિ પણ એ વાતનો સ્વીકાર કરશે. હું કેટલાક વોર્ડના નામ દઉં. આ હાથીજણ અને રામોલમાં જ્યાં બીનાબેન આરોપ મૂકી રહ્યા છે ત્યાં 4 કોર્પોરેટર ભાજપના છે. ખબર નથી કોંગ્રેસના લોકોને કે અપક્ષના લોકોને કેટલા મત મળ્યા હતા. સિંગલ સાઇડ એની પેનલ જીતે છે. તો એટલીસ્ટ આવી બેઠકો ઉપર તો પ્રતિસ્પર્ધીની શક્તિને પણ માપવાનો આ અવસર એ ચૂંટણી છે. ઉમેદવાર આવશે, એનો દમખમ બતાવશે, જનતા નક્કી કરશે ને કેટલા મત આપવા છે. પણ લડશો તો ખબર પડશે કે સામેના પક્ષની સામે તમારે કેટલી તૈયારીઓ કરવાની છે, જનતાનું દિલ જીતવા તમારે શું મહેનત કરવાની છે. પણ ચૂંટણીમાં મુખ્ય પક્ષોના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવીને જીતવાનો દમ બતાવો એ મને એવું લાગે છે કે સૂરજ ઉગ્યો હોય તો પણ આપણે એવું માની લેવાનું, મનમાં માનીએ કે આજે નથી ઉગ્યો. ભાઈ એને તો કોઈ રોકી શકતું નથી. તો એ વાસ્તવિકતા છે તમારી સામે કે ભાઈ તમે જીતવાના જ છો. જ્યાં તમારા વિજય પતાકા અત્યારથી લહેરાઈ રહ્યા છે ત્યાં મુખ્ય પક્ષોના લોકો તમારી સામે નહીં હોય તો શું ફેર પડી જશે. કદાચ મોટા ભાગના કિસ્સામાં આ ચૂંટણીના જ્યાં શહેરોમાં ચૂંટણી લડાઈ છે, નગરપાલિકાઓમાં ચૂંટણી લડાઈ છે, જિલ્લા અને તાલુકાઓમાં ક્યાંક સંઘર્ષ હશે સીધો અથવા તો ક્યાંક ફાઇટ હશે, પ્રતિસ્પર્ધા હશે. પણ શહેરોમાં મોટે ભાગે આ ઉમેદવારોને 1000 કદાચ મત એ ભાજપના કોર્પોરેટરને એકને 1000 મત મળ્યા હશે તો સામે એ 100-150 મતો પણ લાવતા હાંફી જાય છે. આ આજની વાસ્તવિકતા છે. હું આજે કહું એ કદાચ કોઈ સાચું માને, કોઈ ખોટું માને, પણ આ આજની વાસ્તવિકતા છે. તમે છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓને જુઓ, તમે આપણી ચૂંટણીઓના ઇતિહાસને જુઓ તો એવી સ્થિતિ છે. તો અત્યાર સુધીમાં કુલ 1000 જેટલા ઉમેદવારોએ એની ઉમેદવારી પાછી ખેંચી છે. મારી પાસે અત્યાર સુધીમાં જે આંકડા એવા છે વાંચું છું. મહાનગરપાલિકામાં 70 અને નગરપાલિકામાં 188 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે. આ માહિતી હજુ પણ અપડેટ થઈ રહી છે. એટલે કે હજુ પણ એ મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે લોકો એ ફોર્મ પાછા ખેંચાય છે, કદાચ આવનારા 12, 14, 15 કલાકમાં એની સ્પષ્ટતા એ વધારે થશે. આપણને ખબર પડશે કે કુલ કેટલા લોકો એ આ ચૂંટણીના મેદાનમાંથી હટી ગયા છે અથવા ફોર્મ એમણે પાછા ખેંચ્યા છે. તાલુકા પંચાયતનો આંકડો અત્યાર સુધી મારી પાસે જે આવ્યો હોય 535 જેટલા ઉમેદવારોએ ચૂંટણી નહીં લડવાનું નક્કી કર્યું છે. ને હજુ મેં કીધું એમ કે આ આંકડા એ અપડેટ થઈ રહ્યા છે. તો મહામંથનમાં તમારા કેટલાક સવાલો આજે આપણે પૂછવાના છે. તો સૌથી પહેલા આ આખા ઘટનાક્રમની વચ્ચે બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ શું કહી રહ્યા છે, એના નેતાઓ શું કહી રહ્યા છે એ તમને સંભળાવું છું. ને એના પછી જે આરોપો લાગ્યા કે ફોર્મ ખેંચવા માટે એના ઉપર શું થયું, શું વીતી, એ પણ કેટલાક ઉમેદવારોને તમને સંભળાવું છું. સૌથી પહેલા એ સાંભળો. ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોને સીધા ધાક ધમકી આપીને ફોર્મ પરત ખેંચવા માટેનું સુનિયોજિત રીતે એમને ખેલ પાડ્યો છે. ભાજપા દ્વારા જે વિસ્તારમાં જેનું વર્ગ ચાલે, જે અસામાજિક તત્વો વધુ અસરકારક હોય, જે વિસ્તારની અંદર સામાજિક આગેવાન વધુ અસરકારક હોય, જે વિસ્તારમાં પોલીસ તંત્ર, એસઓજી ને ક્રાઇમ બ્રાન્ચ સક્રિય હોય, તે તમામ લોકોને છૂટો દોર આપીને કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ધાક ધમકી આપીને ફોર્મ પરત ખેંચવાનું દુષ્કૃત્ય એમના તરફથી કરવામાં આવ્યું છે. અને એના કારણે ક્યાંક ને ક્યાંક અતિશય દબાણના કારણે
ક્યાંક અમારા ઉમેદવારને એમના સામાજિક સ્થિતિના કારણે, એમના પરિવાર ઉપર અતિશય દબાણના કારણે તેમને આ સ્થિતિનું નિર્માણ થયું છે. હું એ વાતથી એટલા માટે કહું છું કે એક તરફ કોંગ્રેસનો કાર્યકર્તા મજબૂતીથી લડી રહ્યો છે, અડીખમ યોદ્ધાની જેમ. કોંગ્રેસના કે કોઈ પણ વિપક્ષના કે અપક્ષ ઉમેદવારને અમારે કોઈ પણ પ્રકારની સમજાવટ કરવાની જરૂર નથી, કારણ કે જ્યાં પ્રજા જ ટોટલી ભારતીય જનતા પાર્ટી સાથે છે, તેથી કોંગ્રેસના આ આરોપો બે બુનિયાદ છે, તથ્યહીન છે અને કોંગ્રેસની પરંપરાગત રાજનીતિક પ્રવૃત્તિઓ જે છે એ આનું મોટું ઉદાહરણ છે. એટલે કોંગ્રેસ એની આ શકુની ચાલ ખેલવાનું બંધ કરે અને વાસ્તવમાં જો એની પાસે કોઈ મુદ્દા હોય તો એ જનતા વચ્ચે જઈને એ મુદ્દા રજૂઆત કરે. પીટી પીટાઈ કેસેટ જે જૂના જમાનામાં એચએમવી કંપનીની ચાલતી હતી એ કેસેટ વગાડવાનું બંધ કરે અને વાસ્તવમાં હકારાત્મક રાજનીતિ કરે એવું મારું આપના માધ્યમથી સૂચન છે. 3 દિવસથી પ્રેશર હતું, એ પ્રેશર બધું હજમ કરી ગયો, ઓગાળી ગયો છું ને મને કોઈ પ્રેશર અસર કરે એમ નથી. બાકી પ્રેશર બધી રીતના થઈ ગયા છે. આ લોકો સંબંધો તોડવા સુધી આવી ગયા. હા, ને એ સંબંધે તૂટશે ખરો એ હું હજમ કરી લઈશ. અમને ફોન કરીને કીધું કે તમારો નંબર લેવા આવી જાઓ. અમારો ઉમેદવાર કોર્ટમાં આવ્યો હતો, એને રસ્તામાં કીધું કે નંબર લેવા અહીંયા આવો, ને નંબર લેવા આવતા જ એને કિડનેપ કરી લીધો અને બીજેપીના હવાલે કરી અંદર એને લઈ ગયા છે ને અમને ખબર પડી કે ફોર્મ ખેંચેલું છે. પ્રેશરાઇઝ કરીને, ડરાવીને, ધમકાવીને અને છેલ્લે કોઈ ડરતા ન હોય તો પ્રેમથી મનાવીને પૈસાની ઓફર કરીને મને 30 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. કાલ આખી રાત બધા ભાજપના આગેવાનોના ફોન આવ્યા છે. મને રૂબરૂ બોલાવવાનો પ્રયાસ કર્યો અને મારા ઘરે આવવાનો પ્રયાસ કર્યો છે. આ નંબર મૌલિક પટેલ નામના વ્યક્તિનો છે, જે મને પૈસાની લાલચ આપીને બેસાડવા માંગે છે કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો. મારા સગા સંબંધીઓ, મારા જે ઓળખીતા છે એના દ્વારા મને લાલચ આપવામાં આવે છે. આ જ વિડીયો દ્વારા હું એક વાત જાહેર કરવા માંગુ છું, મહેરબાની કરીને મને કોઈ પૈસાની લાલચ આપશો નહીં. હું ના બેસી છું, ના બેસીશ અને છેક સુધી લડીશ. હું સૌથી પહેલા બીનાબેનને જ જોડું છું. એ રામોલ હાથીજણ અમદાવાદનું એક વોર્ડ છે, ત્યાંના એ કોંગ્રેસના મહિલા ઉમેદવાર છે. બીનાબેન, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. તમે ખૂબ ગંભીર આરોપ મૂક્યો છે કે તમને 25 લાખ રૂપિયાની ઓફર ભાજપના કોર્પોરેટર મૌલિક પટેલે કરી. આ ખૂબ ગંભીર આરોપ છે. તમે એ ફોન પણ એનો બતાવો છો. આખી ઘટના જાણવી છે કે વાસ્તવમાં બન્યું તું શું? તમે પાર્ટીને કીધું, તમે કોઈ ફરિયાદ કરી, તમે કોઈ ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી કે કેમ કે તમને આ રીતે પૈસાની ઓફર કોઈ સત્તાવાર? ઘટનામાં એવું છે કે મેં જયારે 11 તારીખે ફોર્મ ભર્યું છે, 11 તારીખે ફોર્મ ભર્યું ત્યારથી લઈને કાલ સુધી મને મારા જે ઓળખીતા છે, સગા સંબંધી છે, એના થ્રુ રોજ જે મારા ઘરે નવી નવી ઓફરો મોકલાવે કે તમે કેટલા રકમ લેશો, તમે તમારી અમાઉન્ટ બોલો. મને તો 25 લાખ સુધીની પણ ઓફર આપી દેવામાં આવી હતી કે તમે આટલા લઈને બેસી જાઓ, તમારે કોંગ્રેસ પક્ષમાં કંઈ છે નહીં, તમે જીતવાના નથી, તમે હારી જવાના છો, તમે આમાં ના પડો, શાંતિથી પૈસા લઈને બેસી જાઓ. તો તમારે એવું કહેવું જોઈએ ને કે જીતવાના તો તમે જ છો, મને લડવા દો ને, મને શું કરવા પ્રેશર કરો છો? એમ હું હારીશ તો હારીશ, પણ મને લડવા દો, મારે ચૂંટણી લડવી છે. તમારે કહેવું જોઈએ ને. એમને કીધું ને તમે 25 લાખ તમે ક્યાંથી લાવશો મને દેવા માટે? હા, એ વાત સાચી હેમંતભાઈ, પણ અમે એમને કહેવાની મારે જરૂરત જ ના પડે ને કે એમણે આટલી ઓફર આપી, એનો મતલબ તો એ જ થયો કે એ લોકો ડરી ગયા છે કે એ હારવાના છે. જે એમણે 5 વર્ષમાં કામ કર્યું હોત તો અત્યારે એમણે અમને ઓફર આપવાની જરૂર ના પડી હોત. નાગરિકોના ફોન રિસીવ કર્યા હોત, પ્રજાની જે દુવિધાઓ છે એ સાંભળી હોત, એનું સોલ્યુશન લાયા હોત તો આજે એમણે અમને લાલચ આપવાની જરૂર પડી ના હોત. બીનાબેન, તમે જે ફોનમાં બતાવતા હતા કે આ નંબર મૌલિક પટેલનો છે, જો કે અમે પણ ફોન કર્યો, પણ તમને એને શું ફોન પર કીધું ને એ કોણ છે એની ઓળખ એને આપી હતી કે કેમ?
કે પછી એમ જ અજાણ્યા બનીને વાત કરી? આમાં એવું છે કે જેમણે મને કહ્યું છે મારા થોડા અંગતમાં છે, હા. એટલે હું નામ તો જાહેર ના કરી શકું એમનું, પણ કાલે અમે જયારે પ્રચારમાં હતા ત્યારે એક વોઇસ કોલ આવ્યો હતો. અમે નંબર સર્ચ કર્યો તો એ મૌલિક પટેલનો નંબર હતો. તો ત્યારે અમને ખબર પડી કે એ લોકો અમને આવી રીતે તો એ મૌલિક પટેલ કોણ છે બેન, તમને ખબર છે મૌલિક પટેલ કોણ છે? મૌલિક પટેલ કોણ એ છે? અમારા પૂર્વ કોર્પોરેટર છે યસ, અને અત્યારે અત્યારે આ વખતે પણ ફરીથી ઉમેદવારી ફોર્મ ભરેલ છે. તો તમને એવું લાગે છે કે હારવાના છે એવું લાગે છે એટલે તમને પૈસાની ઓફર કરી? તમને એવું લાગે છે? ગઈ વખતે તો ચારે ચાર એમના હતા, તમારે ત્યાંથી તો હવે કોઈ એ તો નતું સાહેબ જીત્યું. તમે હેમંતભાઈ તમે જે પોતે જોઈ શકો છો કે જયારે આપણને વ્યક્તિને અંદરથી ડર હોય કે હું હારવાનો છું, હા. ત્યારે જ આપણે સામેવાળાને ઓફર આપીએ. હા. બાકી જો ખરેખર તમારા મનમાં ડર ના હોય તો ભલે ને પછી ઇલેક્શન કોર્પોરેશનનું હોય કે પછી એ ધારાસભ્યનું, આપણે કાયદેસર બેન, આ લડીને જીતી શકાય છે ને. આ પછી છેલ્લે- આપણે પૈસાની ઓફર આપવાની જરૂર પડતી બેન, નથી. આ છેલ્લા કેટલાક સમયમાં તમે જનતાની સાથે કેવી રીતે રહ્યા છો કે તમને કોંગ્રેસે એટલે ઉમેદવાર બનાવ્યા? એવું કયું કારણ હતું કે કોંગ્રેસે તમને ઉમેદવાર બનાવ્યા? તમે ત્યાં લડ્યા છો, તમે જનતાની વચ્ચે રહ્યા છો, તમે એમના પ્રશ્નો સાંભળ્યા છે? તમે હા, નથી? બિલકુલ હેમંતભાઈ, હું છેલ્લા 3 વર્ષથી કોંગ્રેસ પાર્ટીથી જોડાયેલ છું. પહેલા હું પ્રમુખ હતી, પણ પછી મારા અંગત કારણોસર હું રાજીનામું આપી હતી, ફરીથી જોઈન થઈ છું. Fine. અને અમારા ત્યાં સ્થાનિક સમસ્યા એટલી બધી છે, ગટરથી લઈને રોડ રસ્તા બધી સમસ્યાઓ છે, જી. જેનું અમે જે અમારા જોડે જે અમારા કાર્યકર્તાઓ છે જી. અમે બધા ભેગા થઈને એનું સમાધાન લાવીએ જી. છીએ અને પ્રજાનું અમે કાર્ય કરીએ છીએ. જી. જેનાથી અત્યારે હાલમાં એવી પરિસ્થિતિ આવી ગઈ છે ઇલેક્શન સમયે કે એ લોકોને એવો ડર લાગી રહ્યો છે કે જે કામ અમે નથી કર્યું એ આ લોકોએ કર્યું છે, તો પ્રજા કદાચ એમને સપોર્ટ ના કરે. ચલો બીનાબેન, ખૂબ સારી રીતે ચૂંટણી લડજો. હું પણ તમને શુભકામના પાઠવું છું. તમે અમારી સાથે જોડાયા, તમારો આભાર માનું છું. આપણો વિષય છે સ્વરાજ્યના મંચ પર ડ્રામા કેમ્પ. આપણી સાથે 4 વક્તાઓ છે. ડોક્ટર હેમંત ભટ્ટ છે, ભાજપના નેતા છે. લલિતભાઈ વસોયા છે, ધોરાજીના પૂર્વ ધારાસભ્ય છે અને કોંગ્રેસના નેતા છે. કિરીટભાઈ ત્રિવેદી છે, રાજકીય વિશ્લેષક છે. અને વશિષ્ઠ શુક્લા છે, વરિષ્ઠ પત્રકાર છે. તો વશિષ્ઠભાઈ, સૌથી પહેલો સવાલ તમને કરું છું. આજે મોટા ભાગના વડોદરાના વિડીયો મેં જોયા. અમે તો એવું કહીએ છીએ કે વડોદરા એ સંસ્કારી નગરી છે. અમે એટલે અમદાવાદમાં કદાચ આવું થયું હોય તો હજી માની લેવાય. હેમંતભાઈ પણ એ વાતનો સ્વીકાર કરશે કે સરકારી ઓફિસે આ બધું અહીંયા અમદાવાદમાં થતું આવ્યું છે. પણ વડોદરામાં આજે આ 5-6 વિડીયો જે હું જોઉં છું વડોદરાના, મને ખરેખર નવાઈ લાગે છે કે આ ખરેખર વડોદરાના જ કોંગ્રેસના લોકો છે, એના જ કાર્યકરો છે જે એના ઉમેદવારોને બચાવવા માટે એ મથી રહ્યા છે. શૈલેષ મહેતાનો પણ ટપલી દાવ થયો એક વિડીયોમાં, મેં એ પણ જોયું. તો મને એ વાતની નવાઈ લાગી છે કે વડોદરામાં આટલું બધું શું થઈ ગયું કે કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવામાં આટલી બધી ધમાલ થઈ એ સરકારી ઓફિસોમાં? હેમંતભાઈ, સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટી પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી લગભગ 3 ડિકેડથી એ પોતે શાસન કરી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી ભલે પ્રો ઇન્કમ્બન્સીની વાતો કરે છે, પરંતુ સામે પક્ષે જ્યારે એન્ટી ઇન્કમ્બન્સી એક સ્વાભાવિક ફેક્ટર છે અને એ ઉભું થાય જ. અને છેલ્લા 1.5 વર્ષથી જે પરિસ્થિતિ કોંગ્રેસ પાર્ટીની ઉભી થઈ છે અને તે પણ જિલ્લા સ્તરે, તો એને કારણે આ વખતે જયારે ચૂંટણીની જાહેરાત પણ નહોતી થઈ તે પહેલાથી જ એવો કયાસ મંડાઈ રહ્યો હતો કે આ વખતે ખુદ કોંગ્રેસ પાર્ટી પણ ખૂબ લડાયક મનોવૃત્તિ ધરાવતા ઉમેદવારોને એ પોતે ટિકિટ આપશે. અને જયારે સ્ટ્રેટેજીની વાત હતી તો આજે જે રીતે અલગ અલગ કચેરીઓની અંદર જે ધમાસાણ મચ્યું છે એને કારણે એક એવો પણ માહોલ ઉભો થયો છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જોર જબરદસ્તી કરીને આ કોંગ્રેસના ઉમેદવારોને પાસે ફોર્મ પરત ખેંચાવી રહી છે. પરંતુ મને એમ લાગે છે હેમંતભાઈ કે આ સમગ્ર ઘટનાને એક બીજા પરિપ્રેક્ષ્યમાં પણ જોવી જોઈએ, કારણ કે આપ અને હું બંને એડિટર છીએ, તો આપને પણ ખબર છે, મને પણ ખબર છે કે જ્યારે કોઈ પણ વિષયને તમારે જયારે એક્ઝિક્યુટ કરવાનો હોય છે ત્યારે તમારી પાસે પ્લાન એ, પ્લાન બી, પ્લાન સી તૈયાર હોવો જોઈતો હોય છે. અને જ્યારે રાહુલ ગાંધી ખુદ ગુજરાતમાં આવીને સંગઠન સૃજન અભિયાન અંતર્ગત એમને તમામ પ્રકારની જે સ્ટ્રેટેજી બનાવી, તો મને આપ એ જણાવો કે છેલ્લા 30 વર્ષમાં ઓલમોસ્ટ 15 વર્ષથી તો આપણે ખુદ જોઈ પણ રહ્યા છે અને સાંભળી પણ રહ્યા છે કે ઉમેદવારો સાથે આવું જ થશે,
આવું જ થશે. એબ્સોલ્યુટલી બધું જે પણ કઈ થાય છે બધું મગજમાં જે છે એ જ રીતે સ્ક્રિપ્ટિંગ થાય છે. તો મને એ થાય છે કે કોંગ્રેસ પાર્ટી ક્રાઇસિસ મેનેજમેન્ટ કેમ નથી એડોપ્ટ કરી રહી અત્યારે? નો ડાઉટ. હવે આપ મને એ કહો, અત્યારે ચાલો ફોર્મ પરત નથી ખેંચ્યું, ભારતીય જનતા પાર્ટીએ ગમે એવું દબાણ કર્યું હશે, ના કર્યું હોય, ધેટ ઇઝ અનધર થિંગ. મને એવું કહો કે માની લો કે એમને ફોર્મ પરત નથી ખેંચ્યું, પરંતુ કોંગ્રેસમાંથી જીત્યા પછી એ તરત જ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેશે, તો પછી વાત તો ત્યાંની ત્યાં જ છે. ખરેખર કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોની પસંદગીમાં બહુ જ આંખો અને કાન ખુલ્લા રાખીને પસંદગી કરવી જોઈએ. મને એમ લાગે છે કે આવનારી ચૂંટણીમાં આ પ્રકારનું જો મનોબળ હશે તો ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટી આ હમણાંની જે સ્થિતિ છે, બરાબર, એમાં ચોક્કસપણે સુધારો આવી શકશે. પણ મને વશિષભાઈ, હું આજે એ રિસર્ચ પણ કરતો હતો કે જેટલી જગ્યાએ આજે સંઘર્ષો થયા, દાખલા તરીકે વડોદરાનો વોર્ડ નંબર 2 છે, વોર્ડ નંબર 11 છે, તો 4 કોર્પોરેટર છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપના જીતે છે. તો હું એ નથી સમજતો કે એ જગ્યાએ કોઈ સમાજના, મેં સાંભળ્યું પ્રજાપતિ સમાજના કોઈ બેન હતા, કોઈક પટેલભાઈ હતા, એ જે ચૂંટણી લડવા ફોર્મ એમણે ભર્યું અને એમને ફોર્મ પાછું ખેંચવા આજે બધો ડ્રામા થયો. તો મારે એ સમજવું છે કે ભાઈ ખબર જ છે કે આ બધી જગ્યાએ તો તમે જીતવાના છો, તમે જ જીતો છો, તો શેના માટે કોંગ્રેસનો ઉમેદવાર એ ઘરે બેસી જાય એમાં એમને રસ હોય? એક્ઝેક્ટલી બિલકુલ 100% હું તમારી વાત સાથે સહેમત છું. પરંતુ જેમ આપને ખબર જ છે કે રાજનીતિમાં તમારે બતાવવા માટે કંઈક કામ કરી બતાવવું પડતું હોય છે. હવે જયારે ગત ટર્મમાં 19 વોર્ડની 76 બેઠકો, જે વડોદરાની હું વાત કરું છું, તો 19 વોર્ડની 76 બેઠકોમાં 69 બેઠકો ભારતીય જનતા પાર્ટીની છે અને 7 બેઠકો કોંગ્રેસની છે. હવે જયારે થમ્પિંગ એટલે એબ્સોલ્યુટ થમ્પિંગ મેજોરિટી કહેવાય, અને ભારતીય જનતા પાર્ટીએ ગત ટર્મમાં જે આ દેખાવ કર્યો એને પરિણામે કોંગ્રેસને ગઈ ટર્મમાં સત્તાવાર વિરોધ પક્ષથી માન્યતા સુદ્ધા નથી મળી. તો પરંતુ જયારે ભારતીય જનતા પાર્ટીમાં એક બેકઅપ ધ માઇન્ડ એક એવું ફિયર છે કે જે રીતે અલગ અલગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર અલગ મીડિયાના માધ્યમથી જે વાતો, જે લોકો વિરોધ અને આ બધું થઈ રહ્યું છે, તો આ એક પેનિક મોડ છે, મને એમ લાગી રહ્યું છે. સ્વાભાવિકપણે આજની તારીખે જો કોંગ્રેસનું અસ્તિત્વ હોય, વોર્ડ 1, વોર્ડ 13, વોર્ડ 16 આ જ વિસ્તારોમાં છે, પરંતુ હવે પરિસ્થિતિ અલગ છે. પૂર્વ અને પશ્ચિમની અંદર સેજલ વ્યાસ છે કોંગ્રેસના ઉમેદવાર, પૂર્વની અંદર આશીષ જોશી છે. હવે આશીષ જોશી વર્ષોથી શૈલેષ ચોટ્ટાના રાજદાર છે, તો એને કારણે મને એમ લાગે છે કે આ સ્કોર સેટલ કરવા માટે આ પ્રકારનો ધંધો થઈ રહ્યો છે. ફાઇન. લલિતભાઈ, તો ભાજપ કહી રહી છે કે આ તમારી શકુની ચાલ છે અને કેટલીક જૂની HMV કેસેટો તમે ચૂંટણી ટાળે કાઢો છો ને વગાડો છો કે અમારા ઉમેદવારનું અપહરણ કરી લીધું, હંતાડી દીધા, ધાક ધમકી આપી, પૈસાની લાલચ આપી, ફોસલાવ્યા, કંઈક સંબંધો તોડી નાખવાની પણ ધમકીઓ આપી. તો આ કેસેટ તમે દર વખતે વગાડો છો એમ કે આવું કઈ બન્યું જ નથી, આ કોઈ ઘટનામાં એમનો તો કોઈ રોલ જ નથી. હેમંતભાઈ, આપને બહુ સ્પષ્ટપણે કહું કે ચૂંટણી પંચ, પોલીસ તંત્ર, સરકારી તમામ તંત્રો, ભૂમાફિયાઓ, ખનીજ માફિયાઓ, બુટલેગરો, આ બધાનો ઉપયોગ કરી અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને દબાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પોલીસ તંત્ર સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની સાથે છે. અને બહુ સ્પષ્ટપણે હું આપને રોનકભાઈ 1-2 દાખલા હિંમતભાઈ ગણાવી શકું કે ધોરાજીની અંદર એક સોકંદનામાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સહી નથી, લેખિતમાં વાંધો લેવા છતાંય એનું ફોર્મ મંજૂર કરવામાં આવે, એ નિયમની વિરુદ્ધ છે. એની સામે અમે લડાઈ પણ કરશું. અમારા ઉપલેટા તાલુકાના એક ઉમેદવારને અમે એવિડન્સ સાથે પોલીસને ફરિયાદ કરી છે કે તમને ખતમ કરી દેશું, તમારી જિંદગી બગાડી દેશું. આવા લોકો સામે પોલીસ ફરિયાદ આપવા જતા પોલીસ FIR કરતી નથી. કોઈને કોઈ જગ્યાએ દરખાસ્ત કરનાર
ફોર્મ પાછું ખેંચવા જાય અને તંત્ર ફોર્મ પાછું ખેંચી લે, આવા બનાવો બન્યા છે. ગોંડલની ગુંડાગીરી, કાયદેસર મારામારી થાય, ઉમેદવારોની દાદાગીરીથી લઈ આવવામાં આવે ત્યારે એવા દ્રશ્યો થાય કે આ ગુજરાતનું ગોંડલ નથી, આ મિર્જાપુર છે. એટલે ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ, પોલીસ તંત્ર, તમામ લોકો કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ ખેંચાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. અમારા પ્રયત્નો પ્લાન A, B, C બધા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ લોકો સરકારી તંત્ર પાસે કે આવા દબાણો પાસે દરેક લોકો, દરેક ઉમેદવારો લડી ના શકતા હોય. અને કોંગ્રેસના આગેવાન તરીકે અમે દરેક જગ્યાએ, દાખલા તરીકે મારા રાજકોટ જિલ્લાની અંદર 300 સીટો છે, તો એ 300 જીતમાં હું ધ્યાન નથી રાખી શકવાનો. પણ ક્યાંક આવા બનાવો બનતા હોય છે અને પરિસ્થિતિ તો એ છે કે ક્યાંક અમારા ઉમેદવારોને સાચવવા મોકલીએ તો એમ કે કોંગ્રેસના ઉમેદવારો સાચવતા નથી. એટલે આ પોલિટિક્સમાં પોલિટિક્સ કરે છે. અને રોનકભાઈ, હેમંતભાઈ, ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરી કોંગ્રેસ પાર્ટી આ વખતે તાકાતથી લડે છે. અને ભારતીય જનતા પાર્ટી આ ફોર્મ ખેંચાવા એટલા માટે કરે છે કે એમને ખબર છે કે આ વખતે પ્રજા વિપરીત છે ને પરિણામ વિપરીત આવશે, અને એટલા માટેના એમના પ્રયત્નો છે. ઓકે ડોક્ટર ભટ્ટ, એક તો સવાલ એ છે કે મોટા ભાગના લોકોના કેસમાં જ્યાં ડ્રામા થયો ને, જે આરોપો લાગ્યા, એ બંને બાજુથી હિન્દુઓ છે. આપણે તો હિન્દુ એકતાની વાત કરીએ છીએ, સનાતનીઓની વાત કરીએ છીએ કે આ બધું એક થાય. આ બધાય લોકો એક વોર્ડ, એક જિલ્લા પંચાયત, એક નાનકડી એવી તાલુકા પંચાયતમાં લડનારા લોકો છે. કાર્યકરો, નેતાઓ એકબીજાને ઓળખે છે. ચૂંટણી તો આજે છે ને કાલ જતી રહેશે, કાલ ખતમ થઈ જશે. 28મી તારીખે પરિણામ આવ્યું, વાત પૂરી. પણ એ ગામોમાં, એ નગરોમાં, એ વોર્ડોમાં આ વેરનું વાવેતર થઈ રહ્યું છે. આવું તો ગુજરાતમાં ક્યારેય નહોતું થતું કે એક ચૂંટણી અધિકારીની ઓફિસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પહેરો ભરતા હોય અને તમારા લોકો એને લઈને આવે ને આરોપ મૂકે કે ભાઈ ભાજપના લોકો એને લઈને આવ્યા. હું નથી સમજતો કે આ થ્રેટ તમને હોય તમારી. હું મોટા ભાગના એ વોર્ડના અથવા તો એ જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં જ્યાં પણ ડ્રામા થયા, મેં મોટા ભાગના કિસ્સાઓમાં મેં એમના ડેટા કાઢ્યા. ત્યાં ભાજપ ચૂંટાયેલું છે 2021માં. તો 2026માં એવી શું થ્રેટ છે કે તમારા ઉપર એવો આરોપ લાગે કે અમને આ લોકો ડરાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે? ડોક્ટર ભટ્ટ. હેમંતભાઈ, હું હમણાં જ બધા સમાચાર જોતો હતો. જી, વડોદરાની વાત નીકળી છે તો વડોદરાના વોર્ડ નંબર 11માં કોંગ્રેસના કેન્ડિડેટ જે કનુભાઈ પ્રજાપતિ હતા, એમણે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું. અને પાછું ખેંચ્યા પછી બહુ એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ મારો પોતાનો સ્વતંત્ર નિર્ણય છે, ક્યાંય કોઈનું દબાણ નથી, ક્યાંય કોઈનું પ્રેશર નથી, ક્યાંય કોઈની ધાક ધમકી નથી. હેમંતભાઈ, મારે તમને 1980, 85, 1990 ના દાયકાની વાત યાદ દેવડાવી છે. 1985માં તો માધવસિંહ સોલંકીજી જયારે કોંગ્રેસના મુખ્યમંત્રી થયા ત્યારે 149 કોંગ્રેસને બેઠકો આવી હતી ગુજરાત વિધાનસભામાં. અને લગભગ જેમ પંચાયતથી પાર્લામેન્ટ સુધી અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના આપણે શાસનની વાત કરીએ છીએ એવો કોંગ્રેસનો દબદબો હતો. તમે ક્યારે એ વખતે એવું સાંભળ્યું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હોય અને પછી એમણે આવી રીતે પાછા ખેંચ્યા હોય અથવા તો એમણે પોતાના પક્ષને બદલ્યો હોય? આવું માસ જે અત્યારે આપણને જે પિક્ચર જોવા મળે છે એ પ્રમાણે ક્યારે એવું જોયું ખરું તમે? મૂળ કારણ કોંગ્રેસને પોતાની વિચારધારા સાથે જોડાયેલા કાર્યકરો મળતા નથી. કોંગ્રેસની વિચારધારા સાથે પ્રજામાં જે સમર્થન હોવું જોઈએ તે છે નહીં. એટલે કોંગ્રેસને મહાપરાણે ક્યાંયથી પણ ઉમેદવારો લાવી અને ફોર્મ ભરાવવા પડે છે, પરંતુ પ્રજામાં જે સાચા સમાજની સાથે જોડાયેલા નાગરિકો છે એમને જયારે ખબર પડે છે કે પ્રજાની સંવેદના એ ભારતીય જનતા પાર્ટીના વિકાસના કાર્યો સાથે જોડાયેલી છે, ત્યારે એ ઉમેદવારને પણ એમ થાય છે કે શા માટે મારે નામોશી બોરવી, શા માટે મારે સમાજની જે લાગણી છે એની વિરુદ્ધમાં જવું. અને એટલા માટે ઉમેદવારી પત્ર પાછળ ખેંચતા. હવે આજના અમદાવાદમાં સરખેજ વોર્ડમાં પહેલા ભરતભાઈ ભરવાડ આગલા દિવસે ઉમેદવારી પત્ર પાછું ખેંચે. આજે મેં જોયું કે વારિસ અલવી કરીને બીજા એમના ઉમેદવાર છે એ ઉમેદવારી પત્ર પાછું ખેંચે. અમદાવાદમાં ચાંદલોડિયા વોર્ડમાં પ્રદીપભાઈ પટેલ એમનું ઉમેદવારી પત્ર પાછું ખેંચે.
હેમંતભાઈ, આપણે સૌ જાણીએ છીએ કોંગ્રેસને અમદાવાદની બહુ સ્પેસિફિક વાત કરું તો અમુક વોર્ડમાં ઉમેદવારો મળતા નથી. આ થલતેજ છે, બોડકદેવ છે, વેજલપુર છે, સરખેજ છે, સાબરમતી છે, નારાયણપુરા છે. એટલે જયારે તમને ઉમેદવારો મળતા નથી, તમે પરાણે કોકને ઉમેદવારી પત્ર ભરાવો છો અને પછી એ નાગરિક પોતાની સમજ શક્તિ પ્રમાણે જયારે ઉમેદવારી પત્ર પાછું ખેંચે ત્યારે તમે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરો. હેમંતભાઈ, આપણે પશ્ચિમ બંગાળનું એટમોસ્ફિયર તો જોયું છે. તમે ને મેં અત્યારે જે પ્રમાણે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર ચાલે છે, તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ પ્રદેશ નેતા શુવેન્દુ અધિકારીના પોસ્ટરો બેનરો ફાડીને પ્રચાર કરે છે, હિંસક રીતે પ્રચાર થઈ રહ્યો છે. આમાંની એક બાબત તમે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જોઈ? કદાચ આનાથી ઊંધું હશે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના, એમના ઉમેદવારોના પોસ્ટરો ફાડી નાખવાના હિંસક દ્રશ્યો તમે જોયા હશે. ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર આવી હિંસામાં, આવા કોઈ પણ પ્રકારના ગેરકાયદે કૃત્ય દ્વારા પોતાને સત્તા કબજે કરવામાં માને જ નહીં. એની વિચારધારા જ નથી, અમારા એ સંસ્કાર જ નથી. પણ ડોક્ટર ભટ્ટ, પરંતુ કોંગ્રેસને પોતાના ઉમેદવારો સાચવવામાં મુશ્કેલી પડે. આજે તમારે ઉમેદવાર સંતાડવા પડે એનો મતલબ શું થયો હેમંતભાઈ? કે તમને તમારા ઉમેદવારો પર વિશ્વાસ નથી. જો પાર્ટીને એના ઉમેદવારો પર વિશ્વાસ ના હોય તો પ્રજાને એ ઉમેદવારો પર ક્યાંથી વિશ્વાસ રહેવાનો? ડોક્ટર ચૂંટાયા પછી આ ઉમેદવારો કોંગ્રેસની સાથે જ રહેવાના, એવો વિશ્વાસ પ્રજાને ક્યાંથી આવવાનો? એક સૌથી મોટો મુદ્દો એ છે, અંતરમંથન કરવાની જરૂર છે. આ માટે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કરવા પડે. એક સૌથી મોટો મુદ્દો એ છે. એટલે હેમંતભાઈ, હું આ બાબતમાં બહુ સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર હોય, કોઈ પણ નેતા હોય, એને શા માટે પ્રજાના આટલા કામો કરેલા હોય પછી એને શા માટે કોઈનાથી ડરવાની જરૂર હોય? પ્રજાનો વિશ્વાસ. ચલો એનો સવાલ પણ પૂછું છું. એક સાદું ઉદાહરણ આપું તો. હા ડોક્ટર ભટ્ટ, એક સવાલ એ હતો. ડોક્ટર ભટ્ટ, તમે ચાંદલોડિયાના એક ઉમેદવારનું નામ લીધું, પ્રદીપ પટેલ, જેણે ફોર્મ પાછું ખેંચ્યું, કોંગ્રેસના કેન્ડિડેટ છે. મારી પાસે એનો વિડીયો છે. સત્તાવાર રીતે ગુજરાત કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી એ વિડીયો ટ્વીટ થયેલો છે આ પ્રદીપ પટેલનો, કે ભાઈ લોકશાહી બચાવો, મને ડરાવે છે, ધમકાવે છે ઉમેદવારી પાછી ખેંચવા માટે, પણ હું એમ કે ડરવાનો નથી, મને ધમકાવે તો હું કોઈનાથી ડરવાનો નથી. આજે સાંજે તમે જેનું નામ લીધું, આજે એ ફોર્મ પાછું ખેંચે આ વિડીયો છે. હજુ એ વિડીયો એ ટ્વીટ થયો એ આજે 2:22 વિડીયો ટ્વીટ થયો છે, 2:22 બપોરે 2:30 વાગે, અને હમણાં તો એ ફોર્મ પાછું ખેંચે 3-4 વાગે. આમાં કઈ બાજુથી કેટલું પ્રેશર અને કોના પ્રેશરમાં આ વિડીયો ઉતારાયા છે એ હજી બીજા 2 દિવસ જવા દો હેમંતભાઈ. અચ્છા, એટલે પછી આની પાકા પાયે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. લલિતભાઈ, તમે નિરીક્ષર વિવેક, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને એના સ્વભાવમાં આવે એવું લક્ષણ નથી. આ લલિતભાઈ ને વિચારધારા સાથે જોડાયેલું આ લક્ષણ નથી. નહીં, તમે એવું કહો છો કે આ લલિતભાઈ ને એ લોકો એના ઉમેદવારને બોલાવે, એક વિડીયો ઉતારે કે ભાઈ આ મારી સામેના આ લોકો છે એ મને ડરાવે છે, ધમકાવે છે, પણ હું કોઈનાથી ડરવાનો નથી. એ વિડીયો બનાવે કોંગ્રેસ વાળા, એ વિડીયો સર્ક્યુલેટ કરે, એ જાતે પછી પાછો જાતે એનો ઉમેદવાર એ કોંગ્રેસના નેતાઓના કહેવાથી એ ફોર્મ પાછું ખેંચી આવે એવું થતું હશે? લલિતભાઈ જવાબ આપો. લલિતભાઈ, એ એવું કહે છે. હેમંતભાઈ, ડોક્ટર ભટ્ટ, હું આવું તમારી પાસે. ડોક્ટર ભટ્ટ, હું આવું તમારી પાસે. સ્પષ્ટ કેવું છે, હેમંતભાઈએ ઘણી બધી વાતો કરી, પશ્ચિમ બંગાળની વાત કરી. હું દાવા સાથે કહું છું કે ગુજરાત સરકાર એ રીતે સરકારી તંત્રનો ઉપયોગ કરે છે. અમને 24 કલાક માટે આ તંત્ર સોંપી દો. ભારતીય જનતા પાર્ટીના 70% ઉમેદવારો દાવા સાથે કહું છું કે એનું ફોર્મ પાછું ખેંચી લે. તો ભાઈ તમે એ જ થયા ને? નથી તો પછી તમે એ જ થયા ને? તો તમે અમારું કોંગ્રેસમાં શાસન હતું, એમને માધવસિંહ સોલંકી વખતની વાત કરી તો મારે કેવું છે કે કોંગ્રેસ પાર્ટીએ ક્યારે આવી રીતે સરકારી તંત્રનો દુરુપયોગ કર્યો નથી. જો દુરુપયોગ કર્યો ભારતીય જનતા પાર્ટીનો માનસિકતા છે એને ઉજાગર કરી દીધી. ચલો, બાબત કહેવા માંગતો કોંગ્રેસની માનસિકતા એમના જ શબ્દો દ્વારા વ્યક્ત કરી દીધી. કરી રહ્યા છો અને એ તંત્ર અમારી પાસે ભટ્ટ સાહેબ એ એવું કહે છે કે હવે અમે શીખી ગયા આ જોતા. ભાઈ, આપણી પાસે મુક્ત ન્યાય તંત્ર છે.
આપણા દેશમાં જ્યુડિશરી સિસ્ટમમાં જવા માટેનું ખુલ્લું મોકળું મેદાન છે. એ રાજ્ય ચૂંટણી પંચમાં આપી એવા છે. કોઈ પણ ઇલેક્શન પિટિશન કર્યા પછી ક્યારે નિર્ણય આવે છે? ચાલો, પછી નિર્ણય આવે. ભૂતકાળમાં એવા દાખલા છે. રાજ્ય ચૂંટણી પંચને કહી એવા છે. ફાઇન. હું એક સજ્જન આપણી વચ્ચે છે કિરીટભાઈ. ચલો બંને થોડી વાર તમે લોકો વિરામ લો. કિરીટભાઈ ત્રિવેદી છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એમનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લે છે. હા. એટલે તમે કહેવા શું માંગો છો? ચલો ડોક્ટર તમારે ભટ્ટ. આજ માનસિકતાથી ગુજરાતમાં શાસન કરવું છે અને પછી તમારે પ્રજા પસંદ મત માંગવા? નહીં હું આવું લલિતભાઈ એ વાત સમજી ગયા છે. ડોક્ટર ભટ્ટ તમે શું આ કીધું? માનસિકતા છોડો. ચલો ગુજરાતની જનતા બંને નેતાઓ પ્લીઝ એક સજ્જન આપણી સાથે છે કિરીટભાઈ ત્રિવેદી છે. એમને એક સવાલ પૂછું. તમે બે પંચાયત હોય કે તમે- વિધાનસભા હોય એમાં રાજ કરી શકશે. તમે બે નવી દલીલો શોધો. ફાઇન. કિરીટભાઈ ઓકે. ડોક્ટર ભટ્ટ હું આવું તમારી પાસે. કિરીટભાઈ તો આ આખો સિનારીઓ એ છે કે એક બાજુ એક પક્ષ જેના ઉપર એ આરોપ લાગે છે કે ભાઈ તમે ડરાવ્યા ધમકાવ્યા છે, તમે લાલચ આપી છે, તમે લોભ આપ્યો છે, તમે કંઈક સમાજનું પ્રેશર લાવ્યા છો, એ એવું કહે છે કે તમે નથી સાચવી શકતા. અને સામેનો વ્યક્તિ એવું કહે છે કે ભાઈ રિયલમાં ધાક ધમકી છે, અમે ફરિયાદ કરવા ક્યાં જઈએ? કિરીટભાઈ એક શ્લોક હું ટાંકીશ કે યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તદેવેતરો જન સયત પ્રમાણમ કુરુતે લોકસ્તેદનુ વર્તતે યથા રાજા તથા પ્રજા. જે દેશના રાજા જેવા હોય એવી જ પ્રજા હોય. અને લોકશાહીમાં તો ખાસ કરીને આ આપણને જોવા મળે છે કે આપણી જેવી પ્રજા છે એવા આપણા શાસકો છે. એક બહુ સીધો હિસાબ છે. બીજી વસ્તુ તમને કહું કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. યુદ્ધમાં બધું જ છે, પ્રેમમાં બધું જ. તમે કોઈ પણ હથગંડા અપનાવો, સામ દામ દંડ બધું જ અપનાવો. આજ કોંગ્રેસના અમારા સુરતના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી સંસદમાં એને ફોર્મ પાછું ખેંચી લીધું હતું ને આ કોંગ્રેસ કશું જ નથી કરી શકી. હવે ભટ્ટ સાહેબે કીધું કે માધવસિંહ સોલંકી વખતે 149 સીટ હતી. ભટ્ટ સાહેબ હું તમને યાદ કરાવું કે શા માટે 149 સીટ હતી? ઇન્દિરાબેન ગાંધીની હત્યા થઈ હતી, ત્યાર પછી ઇલેક્શન આવ્યું હતું અને એક કોંગ્રેસના વેવની અંદર એ ઇન્દિરા ગાંધીના સિમ્પથી વેવની અંદર આટલી બધી બેઠકો કોંગ્રેસની આવી હતી. કોંગ્રેસે જે ત્યાર પછીનું કુશાસન આપ્યું એટલે પ્રજાએ એને જાકારો આપ્યો છે. હું મારી પોતાની જ વાત કરું કે હું એ સમયમાં અમદાવાદમાં કોલેજ કરતો હતો 87, 88, 89માં. 3 વર્ષ મેં કોમ્યુનલ રાઇટ્સને કારણે મેં પોલીસના મોબાઈલ વાનમાં બેસી અને કોલેજ સુધી જઈને એક્ઝામ આપી છે. FY, SY ને TY. અમદાવાદ આખું ભડકે બળતું હતું દર વર્ષે. એક્ઝામ ટાઈમ હોય કે કોઈ પણ ટાઈમ હોય. બરોબર છે. જે અમદાવાદને ખતમ કરી નાખવામાં આવ્યું હતું એ અમદાવાદ આજે ક્યાં છે તમે એ જુઓ. 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનનું તમે તટસ્થ મૂલ્યાંકન કરો તો તમે અમદાવાદ ક્યાં પહોંચ્યું છે? આજે બોમ્બેને પેરેલલ ઉભું રહી ગયું છે. તો એ કોને કારણે છે? જે અમદાવાદ ખાલી થઈ ગયું હતું મિલો બંધ થવાથી અને આ બધું હતું. હવે રહી વાત ફોર્મ પાછા ખેંચવાની, તો જો રાજકીય તમે ટિકિટ આપો છો કાર્યકરોને અને તમને તમારા કાર્યકરો ઉપર જ વિશ્વાસ નથી, કોંગ્રેસને પોતાના કાર્યકરો ઉપર વિશ્વાસ નથી. કેમ કે એમાં નેતાઓ અને કાર્યકરો વચ્ચેનું જે સંકલન હોવું જોઈએ, એ લોકોની વચ્ચે જે કંઈ એને કહી શકાય કે સંકલન કરી અને આગળ વધવાનું કે વિજય મેળવવાનો જે પ્રયાસો હોવા જોઈએ, જે લડવા માટે કાર્યકરોની ફોજ જોઈએ, એ કોંગ્રેસ પાસે છે નહીં. હવે એક છેલ્લા 25 વર્ષથી આપણા મતદારોને આપણે સાંભળતા રહીએ છીએ. છેલ્લા 25 વર્ષથી ઈવીએમ હેક કરી નાખે છે આ લોકો, વોટ ફેરવી નાખે છે. દરેક ઇલેક્શન પછી આપણે સાંભળીએ છીએ. અરે ભાઈ, વિશ્વની અંદર આજે ઈવીએમ થી મતદાનો થાય છે અને વિશ્વની અંદર થતા આ મતદાનોની અંદર આ જ પ્રમાણેની પરિસ્થિતિ હોય છે અને આ જ પ્રમાણે વર્લ્ડમાં આ તો બહુ સાઉન્ડ પ્રૂફ સિસ્ટમ હોય છે આખી. અને કોઈ તંત્ર, હું એવું માનું છું કે બ્યુરોક્રેટ્સ હોય કે કોઈ પણ હોય, એ લોકોને તમારા રાજકારણ કે રાજકીય બાબતો સાથે કોઈ લેવા દેવા નથી હોતા. તમે મને એમ કહો કલેક્ટર બેઠા હોય, આપણે એવું કહીએ છીએ કે લેવા દેવા હોતા નથી, પણ જે આરોપો લાગે છે મામલતદારના સુસાઇડ કેસમાં જે આરોપો લાગ્યા, જે કહી રહ્યા છે આરોપો તો સાહેબ વસોયા સાહેબ મારી વાત સાંભળો, મારી વાત પૂરી કરવા દો. આરોપો તો તમે બંધારણ બદલી નાખવાની વાત પણ કરો છો. આ તો કોર્પોરેશનના ડ્રેનેજની ને પાણીની વાત છે. તમે તો બંધારણની પણ હવા ઉભી કરવા માટે કોંગ્રેસને કોઈ પહોંચી શકે એમ નથી. અને એ હવામાં
કઈ રીતે વાહન એવડે- ચલાવીને આગળ એવડે હવા વધવું ઊભી એને ભારતીય કરી શકતા હોત જનતા તો જીતી પાર્ટીમાં જાત ને. તમે કોઈ પહોંચી શકો એમ નથી. એવડે હવા તમે ખોટી હવા નેરેટિવ સેટ કરવા માટે એવડે- કોંગ્રેસ જો એ- નેરેટિવ એ સેટ લોકો- કરવા માટે એ કોંગ્રેસ લોકો narrative- અવ્વલ નંબર છે અને ભારતીય જનતા પાર્ટી એના કરતા સવા શેર છે નેરેટિવ સેટ કરવા માટે તમારા કરતા સવા શેર છે. એ લોકો નેરેટિવ સેટ કરે છે. લલિતભાઈ, હું તમે પહેલા તમારી મારી પાસે વાત આવું સાંભળી લો. છું. ચલો તમે પહેલા મારી વાત સાંભળી એક લો. નાનકડો તમે break અવાજ લો. તમારા ત્રિવેદી કરતા સાહેબ. મારો અવાજ 10 ગણો મોટો મને છે. એવું લાગે વસોયા છે કે સાહેબ, તમે તમે મારી જે વાત બોમ્બ સાંભળો. ફેંકી રહ્યા છો ને તમે- એનાથી બચવું બહુ મુશ્કેલ છે. તમે ચોટોટનો વાત આવું કરવાને બદલે તમે લલિતભાઈ આવું તો. પ્રવક્તા હોય એ લલિતભાઈ રીતે વાત કરી રહ્યા લલિતભાઈ છો. એમ મુદ્દો એ હતો કે મોટા ભાગના નેતાઓ કાર્યકરો જેને તમે ટિકિટ આપી એ ભટ્ટ સાહેબ પહેલી વાર કહેતા હતા, જેનો તમે જવાબ આપતા હતા કે સ્વેચ્છાએ એમણે નક્કી કર્યું છે કે ભાઈ અમારે એ ચૂંટણી લડવી નથી ને આ ફોર્મ અમે પાછું ખેંચીએ છીએ. મેં કીધું કે કેટલાક વિડીયોઝને કોંગ્રેસ ટ્વીટ કરી રહી છે, બતાવી રહી છે, જેમાં એ ઉમેદવારો કહી રહ્યા છે કે અમને પ્રેશર કરવામાં આવી રહ્યું છે, ફોર્મ તમે પાછા ખેંચો. આવું ભટ્ટ સાહેબ તમારી પાસે આવું. હા લલિતભાઈ, પહેલા તમારો ટર્ન. લલિતભાઈ. તો હેમંતભાઈ, પહેલી વાત તો એ છે કે કોઈ પણ ઉમેદવાર ઉમેદવારી કરવાની ઈચ્છા હોય તો જ ઉમેદવારી કરે. હા. કોઈના પ્રેશરથી કે કોઈના દબાણથી ઉમેદવારી કરે નહીં. હા. પણ રાજકીય રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે પોલીસ તંત્રના ઉપયોગ કરીને, ક્યાંક ને ક્યાંક ગુંડાઓનો ઉપયોગ કરીને આ લોકો ફોર્મ ખેંચવા માટેના દબાણો કરે છે. અને ખેંચેલા ઉમેદવારો એટલા માટે જાહેરમાં કઈ કહેતા નથી કે એ ડરી ગયા હોય એટલા માટે ફોર્મ પાછું ખેંચે છે. અને મેં તો એટલા માટે કીધું છે હેમંતભાઈ કે એક વખત હું કોઈ એવો દાવો નથી કરતો કે અમે તંત્રનો દુરુપયોગ કરીને એકવાર બતાવીએ, પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે રીતે તંત્રનો દુરુપયોગ કરે છે તો એ તંત્ર અમારી પાસે હોય ને તો ભારતીય જનતા પાર્ટીને એના કાર્યકર્તાઓને હાથવા અઘરા પડે. અને આ નરી વાસ્તવિકતા છે. એ પરિસ્થિતિની અંદર આ સરકાર સામે અમે લડી રહ્યા છીએ. સરકારી તંત્ર ઉપર પણ આ લોકોને એવું દબાણ છે કે એક મામલતદારને આત્મહત્યા કરવી પડે. અને હું તમને હેમંતભાઈ કહું કે હાઈકોર્ટની અંદર અમે જીતીને બતાવશું. હું તમને આપને કહું કે સોગંદનામા ઉપર ભાજપના ઉમેદવારની સહી ન હોય અને એ ફોર્મ માન્ય રાખવામાં આવે, વાંધો લેવા છતાંય દરખાસ્ત કરનાર ફોર્મ પાછું ખેંચવા જાય, ઉમેદવારની ફોર્મ પાછું ખેંચવામાં સહી ન હોય તો એ પાછું ખેંચી લેવામાં આવે. એટલે આ તંત્રનો દુરુપયોગ છે ને ક્યાંક ને ક્યાંક સરકારી તંત્ર કોમેરિયન ડોગની જે પૂંછડી ભારતીય જનતા પાર્ટી પાસે હલાવી રહી છે એ બહુ સ્પષ્ટ લાગે છે. ભટ્ટ સાહેબ, તો મૂળ મુદ્દો એક એ પણ છે કે ફ્રી અને ફેર ઇલેક્શનની વાત કરે છે કે ભાઈ કોઈક મુદ્દામાં જેમાં એક ક્લિયર કટ આરોપ કરે છે કે આ છે જ આવું, કોઈ બતાવે જ છે કે આણે જ મને ફોન કર્યો છે, જો એ તમારો કાર્યકર છે, નેતા છે, તો તમે લોકો તો તપાસ કરાવો. એ પોલીસ ફરિયાદ ના લે, ઇલેક્શન કમિશન એની કોઈ ઇન્કવાયરી જનરેટ ના કરે, પણ એક પક્ષ તરીકે તમે તો કરો કે ભાઈ આ લોકો ખરેખર અમારા છે કે નહીં, જેના ઉપર એ નામ દઈને કહી રહ્યા છે 25 લાખ રૂપિયા 30 લાખ રૂપિયા અમને આપવાની વાત કરે છે. હેમંતભાઈ, સાચી વસ્તુ કહું, તમે હમણાં જે ચાંદોડિયા વોર્ડના ઉમેદવારની વાત કરી, 2021માં ચાંદોડિયા વોર્ડનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું શું રિઝલ્ટ હતું? ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો ત્યાં મેં એ જ કીધું શરૂઆતમાં, ઉત્તર પશ્ચિમનો વિસ્તાર અને દક્ષિણ પશ્ચિમનો વિસ્તાર, હેમંતભાઈ, આખો ઉત્તર પશ્ચિમનો અને દક્ષિણ પશ્ચિમનો અમદાવાદનો વિસ્તાર એવો છે જ્યાં કોંગ્રેસને ઉમેદવાર શોધવા મુશ્કેલ પડે. ભારતીય જનતા પાર્ટીને શા માટે એવું કરવું પડે? એનો પોતાનો રેકોર્ડ જયારે 100% નો હોય ત્યારે કોઈ ઉમેદવારને બળજબરીથી કે જોર જબરદસ્તીથી શું કરવા પાછું ખેંચવું પડે? મારી પાસે જે પ્રમાણેના અત્યારે સમાચાર છે એ પ્રમાણે આખા ગુજરાતમાં ચૂંટણી પંચ એની સત્તાવાર જાહેરાત તો કરશે જ, પણ લગભગ 600 જેટલી બેઠકો બિનહરીફ થવા જઈ રહી છે. અને એમાં મને જે ન્યૂઝ મળ્યા છે કે અમુક નગરપાલિકાઓમાં, દાખલા તરીકે ગણદેવી છે કે ઊંઝા છે કે અહીંયા પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં એકાદ દાહોદ કે એની હેમંતભાઈ, ચલો એક નાનકડો એવો સવાલ પૂછું. તમામ ઉમેદવારો કોંગ્રેસના ઉમેદવારી પત્ર પાછા ખેંચે તો શું આ બધા જ ઉમેદવારો ઉપર ભારતીય જનતા પાર્ટી લલિતભાઈને પણ પૂછું, આ બધા જ ઉમેદવારોને જબરદસ્તી થયા? એક નાનકડો એવો હું હેમંતભાઈ એ સમજાવવા માંગુ છું કે 1900 મને એક જ મિનિટ પૂરું કરવા હેમંતભાઈ, 1985 ને 1990માં કોંગ્રેસનો મધ્યાને સૂરજ તપતો હતો, પણ કેમ એ વખતે પોલીસ તંત્રથી માંડીને સરકારી તંત્રથી માંડીને ચૂંટણી પંચથી માંડીને બધે જ કોંગ્રેસનું શાસન હતું.
કેમ અમારા ઉમેદવારો કોઈ દાડો ધાક ધમકીને વશ ના થયા? એ એવું કહે છે કેમ કે નહોતા અમારા કરતા? ઉમેદવારો એ ચાલો, વખતે હું- ઉમેદવારી પત્ર પાછા હું- નાખે હું છે? એક નાનકડો- એ વખતે તો સોશિયલ મીડિયા નહોતું. હેમંતભાઈ. હેમંતભાઈ, અત્યારે તો સોશિયલ મીડિયામાં તમે જે આ કહો છો ને એ રીતે વિડીયો ટ્વિટર પર આવે છે ને, ઇન્સ્ટાગ્રામ ડોક્ટર, પર આવે છે ને, એક- ફેસબુક એક- પર આવે છે. એક નાનકડો તમે એવો કોઈ સવાલ પ્રવૃત્તિ તમને કરો બેયને છો તો કરું છું. સમાજની નજરમાંથી બહાર હેમંતભાઈ, નથી રહેતી. હેમંતભાઈ, એ વખતે આપણે એ નહોતા. આપણે ત્યાં પણ આપણે ત્યાં છે ને જે રીતે આ ફર્ટિલિટી સાંભળો ભટ્ટ સાહેબ, ક્યારેય ભટ્ટ સાહેબ, તમે છોડીને ડોક્ટર છો, નથી. તમે ડોક્ટર છો, એ ભાષામાં એક સવાલ પૂછું. આપણે ત્યાં છે ને એક એવું કહે છે કે આ શેર માટીની ખોટ પૂરવા માટે એમ કે એટલા બધા ફર્ટિલિટી સેન્ટર ખુલી ગયા ને તો હવે બહુ મુશ્કેલ છે લોકોને ઘરે સંતાનનો જન્મ થવો એમ. તો એટલું જ મુશ્કેલ છે કોંગ્રેસ અને ભાજપમાંથી ટિકિટ લઈ આવી, એટલે જે જીતની બેઠકો છે ભાજપમાં જાજી માથાકૂટ છે, કોંગ્રેસમાં એ મુશ્કેલી ઓછી છે. પણ જ્યાં કોંગ્રેસમાં પણ લોકોને એવું લાગે કે આ જીતની બેઠક છે ને ત્યાં લોકો લાઈનો લગાવે છે. આ મોટા ભાગની જગ્યાએ એને ખબર છે કે હું જીતવાનો નથી, પણ છતાંય એને તો એટલો બધો સંઘર્ષ કર્યો છે એ પાર્ટીનો મેન્ડેટ લેવા માટે, એના ઉમેદવાર બનવા માટે. મને એક સિમ્પલ લોજિક આપો કે ફોર્મ પાછું ખેંચે કેમ? ચલો ભટ્ટ સાહેબ, પહેલા તમારો ટર્ન, પછી હું લલિતભાઈ પાસે આવું. એનો જવાબ તો મને ખબર છે, તમારો જવાબ સાંભળવું છે. હેમંતભાઈ, હા. હેમંતભાઈ, હા. હું તમને આજથી લગભગ 10 વર્ષ પહેલાનું કોંગ્રેસનું અખિલ ભારતીય જયપુર અધિવેશન યાદ દેવડાવું. હા રાહુલ ગાંધીજીનું એ વખતે વક્તવ્ય છે હા કે કોંગ્રેસ પાર્ટી આપણી ચાલે છે આવડી મોટી. એ વખતે તો યુપીએ નું શાસન હા હતું. હા પણ આપણે ક્યાં કોંગ્રેસનું કોઈ બંધારણ છે? ક્યાંય કોઈ નીતિ નિયમો છે? મને તો ખબર નથી. એવું રાહુલ ગાંધીજીએ કહેલું છે. જરા રિફર કરીને જોઈ લેજો જયપુરનું એ અખિલ ભારતીય કોંગ્રેસ અધિવેશન, હા. કે આપણી કોઈ બંધારણ છે, આપણા નીતિ નિયમો છે? મને તો ખબર નથી. પછી સિનિયર નેતાઓની સામે જોઈને એમણે કહ્યું હતું કે આવું કંઈક છે. હા તમે સમજો, આટલી મોટી અખિલ ભારતીય પાર્ટી ઓકે. જેની પાસે પોતાનો વિચારધારાનો રોડમેપ નથી, અને પછી આપણે એવું કરીએ કે આપણી સાથે કાર્યકરો નીતિમત્તાથી અને મજબૂત રીતે જોડાતા નથી. આટલે મોટી ખોડ એ છે કે કોંગ્રેસની પાસે વિચારધારા ખતમ થઈ ગઈ છે. Fine, અને ચાલો. જે વિચારધારા છે ને એ માઓવાદી મુસ્લિમ લીગી કોંગ્રેસ પાર્ટી જે નરેન્દ્રભાઈ કહે છે ને એવું. લલિતભાઈ, અને final- એટલા માટે ગુજરાતની પ્રજા એમને સ્વીકાર ફાઇનલ ફાઇનલ જે 1 મિનિટ. ઉમેદવારો ફોર્મ ભરે છે ને એ પાછું હા. એટલા માટે ઓકે. ખેંચી લે છે કે એને ગુજરાતની પ્રજાનો મિજાજ ચાલો. ખબર છે. આખા કે જે રાજ્યમાંથી મલ્લિકાર્જુન ખડગે ભાજપના મને એક કહેતા ઉમેદવારે હોય, એ મલ્લિકાર્જુન ખડગેની પાર્ટીને મારે વોટ ના અપાય. એક જિલ્લા પંચાયતની બેઠક પરથી એક કોંગ્રેસને આદિવાસી સાચી સમજ ઉમેદવારે આપવી જોઈએ. એક જગ્યાએ ફોર્મ પાછું ખેંચ્યું છે. ડાંગ કે તાપીની કોઈ એક ઘટના છે, એક જગ્યાએ ફોર્મ પાછું ખેંચ્યું છે. લલિતભાઈ, હું એવું સમજુ છું કે હું તમને એવું પૂછીશ કે તમારા ઉમેદવારો ફોર્મ પાછા કેમ ખેંચે, તમે એવું જ કહેશો કે એને ધાક ધમકી આપી, સત્તાનો દુરુપયોગ થયો ને તંત્રના કારણે અમારા લોકો એ ફોર્મ પાછા ખેંચી રહ્યા છે. એના સિવાયનો કોઈ જવાબ હોય તો કહો. લલિતભાઈ, ફાઇનલ 30 સેકન્ડ. લલિતભાઈ. હેમંતભાઈ, હા અમારા આક્ષેપો છે એ બિલકુલ સાચા છે, અને કોઈ ઉમેદવાર એની ઉમેદવારી નોંધાવે એકવાર લોકોની વચ્ચે જઈને એનો ભેગા લઈ અને ફોર્મ ભરવા જાય, એ માણસ સ્વૈચ્છિક રીતે કેવી રીતે ફોર્મ ખરીદી શકે? હા અને બીજી વાત, ઓકે. જે તંત્રની વાત છે, જી. કોંગ્રેસ પાર્ટીના શાસનની વાત કરે છે ત્યારે તમે ભારતીય જનતા પાર્ટીના લોકો આંદોલન કરતા હતા. હા. અત્યારે લોકો આંદોલન કરે છે ત્યારે તમે રાજદ્રોહના ગુનાઓ નોંધો છો. ત્યારે તમારી ઉપર જો રાજદ્રોહના ગુના નોંધાવો ને તો ભારતીય જનતા પાર્ટી અસ્તિત્વમાં ન હોય. ચાલો, હું તમે રાજદ્રોહના ગુના નોંધી અને તમે હાર્દિક પટેલને લઈ જાઓ, અલ્પેશ કથિરિયાને લઈ જાઓ, ચિરાગ દેસાઈને લઈ જાઓ, તમે જેના ઉપર રાજદ્રોહ લગાડ્યા છે એને તમે લઈ જાઓ છો પાછા. ચાલો ફાઇન. હું ફરી પાછો લલિતભાઈ જનતાના પ્રશ્નો સાથે આવીશ. ભટ્ટ સાહેબ, ટાઈમ નથી, 10 સેકન્ડ બોલો, તમારે કંઈક જવાબ આપો. 10 સેકન્ડ. અશોકભાઈ, હરીનભાઈ જેવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે 302 ની કલમ, હા હત્યાની કલમો કોંગ્રેસ શાસનમાં લાગેલી છે. ઓકે આ રાજદ્રોહની વાત કરે લલિતભાઈ, એટલે મારે ખાલી ઉલ્લેખ કરવો. ફાઇન. ચાલો, હું એવું સમજુ છું કે લલિતભાઈની પાર્ટી લડે, હેમંતભાઈની પાર્ટી લડે, નેતાઓના કાર્યકરો લડે, કાર્યકરો પોતે મેદાનમાં જઈને ચૂંટણી લડે, બધાને ટિકિટ મળી, બધાને મુબારક. જેના ફોર્મ બચ્યા એને પણ હું ખૂબ શુભકામના પાઠવું છું આ 26 તારીખ સુધીની ચૂંટણીના સમરાંગણ માટે. પણ આફ્ટર ઓલ તમે લોકો જીતો ને એની પહેલા જનતા જીતી જાય ને એવી પણ આજની તારીખે મારે એ પ્રાર્થના કરવી જોઈએ. હેમંતભાઈ, લલિતભાઈ, કિરીટભાઈ અને વશિષ્ઠભાઈ, ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે ફરી મળીશું આપના વધુ એક મુદ્દા સાથે.